એ પ્રગટ હરી મુજને મળારેલો એ તો રાજાધિરાજ પણ રાજ તારેલો એ તો ત્રિભુવનપતિ ભગવાન મારી બેની ત્રિભુવનપતિ ભગવાન. કાલે આપણે ત્રિભુવન એટલે ત્રણ લોકનો અર્થ કાલે આપણે કર્યો હતો. પુરુષ કોટી, બ્રહ્મકોટી અને અક્ષર કોટી, આ ત્રિલોક. આમ તો અનંત કોટી બ્રહ્માંડ એના રાધાધીરાજ છે, પણ બ્રહ્માંડથી પારની આ ત્રિકોટી છે, ત્રિલોકી છે. એ તો સુર નર મુનિ શિર છાજ તારેલો. સુર નર મુનિ શિર છાજતા, હા, મન મોહન રૂપ નિધાન મારી બેની પ્રગટ હરી મુજને મળારેલો. મનમોહન રૂપ નિધાન, આ મનમોહન એવા છે, આપણું મન મોહી જાય ને એવા રૂપના નિધાન છે. કેટલું રૂપ! આ પૃથ્વી પર કોઈ મનુષ્યનું એટલું રૂપ નહીં હોય, એવા ભગવાન રૂપ નિધાન છે. તો તમે એમ કહો કે ભાઈ આમાં રૂપ તો છે, જે હોય એટલું દેખાય છે, બીજું તો રૂપ નિધાન આટલું બધું રૂપ તમને દેખાતું નથી, તો તમારી શંકા તમે નથી કરી, તો પ્રશ્ન હું કરું, જવાબ એવું દીધું. જેવા છે એવા દેખાતા નથી, આપણા જેવા દેખાય છે. આપણે ભગવાનની મૂર્તિઓના દર્શન તમે ગમે ત્યાં કરો તો કેવા દેખાય? આપણે જેવા છે દેખાય ને, મૂર્તિ ભગવાન છે એટલે એવા પછી દેખાય. રૂપ નિધાન, કોટી કોટી સૂર્ય ચંદ્ર તેજને ઝાંખું કરે એવું ભગવાન રૂપ, એવા ક્યાં દેખાય છે આપણે? એટલે જેવા છે એવા દેખાતા નથી એમ કહેવાનું છે. તો હું તમને એમ કહું, આ સૂરજ છે એ જેવો છે એવો તમને દેખાય છે? સૂર્ય એ જેવા છે એવા તમને દેખાય છે? તો બધા ન દેખાય. હું બીજામાં આવશે, ભગવાન આપણા જેવા થયા છે નહીં. આ વાત થોડાક દી પહેલા આવી ગઈ પણ મને અત્યારે યાદ નથી. આપણા જેવા ભગવાન થયા છે, હકીકતમાં આપણે જેવા નથી. કોટી કોટી કામદેવ એના રૂપને ઝાંખું કરે એવા તો ભગવાન રૂપ નિધાન છે. બોલો. હવે બીજી વાત તમને કહું, સૂર્ય છે એ જેવા છે એવા ને એવા અહીંયા કદાચ આવીને ઉભા રહ્યા તો આપણે શું થાય? પાડી નાખે. એ સૂર્ય અહીંયા કોઈ પાસે આવ્યા હતા? આકાશમાં રહેલા સૂરજ દેવ એ અહીંયા પૃથ્વી ઉપર કોઈ પાસે આવ્યા હતા ખરા? તો કેવા થઈને આવ્યા હતા? આપણે જેવા થઈને આવ્યા ને, ભાઈ એમ મારે કહેવાનું છે કે એ જો એવા ને આવ્યો હોત તો એને સુખ આવત. હા, એટલે આ બધું એવું છે. આ પુલાસરમાં જો એ ક્યાં આવ્યા હતા, પણ કેવા થઈને આવ્યા હતા? બસ, એટલે ભગવાન છે એવા, બરાબર, ભગવાન છે એવા, પણ અહીંયા આવે છે તે આપણા જેવા થઈને આવે છે. અત્યારે છે ને પેલા શું કહેવાય, મોટિવેશન વાળા હોય ને, મોટિવેશન વાળા ઘણા બધા લોકો મોટિવેશન વાળા, એટલે હું એમાંથી એક વાત તમને કહું. એ એમ કે હવે નહીં આવે, હું આમ કરી નાખું બસ.
હા હવે એ એવું કે માનવાનું હું સ્વસ્થ છું, હું પૂરેપૂરો સ્વસ્થ છું. હકીકતમાં તમને કંઈક બીમારી હોય છતાંય તમારે માન લેવાનું કે હું તો પૂરેપૂરો સ્વસ્થ છું, આમ માની લેવાનું. એટલે કે તમે માનો ને એવા થઈ જાઓ, જેવા માની લ્યો એવા થઈ જાવ. આ મોટિવેશન જે બધા કરતા હોય ને એ કહેતા હોય કે ભાઈ મારે ગાડી જોઈશે અથવા કોઈ સારું મકાન જોઈશે તો ભગવાન મને આપો, એમ નહીં. શું કહેવાનું? મારી પાસે મકાન આવી ગયું છે, મારી પાસે ગાડી આવી ગઈ છે, બસ ગાડી આવી ગઈ છે મારી પાસે, આમ તો માય નાખવાનું, અંદરથી ભાવના માનવાનું, તો તમને કે આવી જાય. પણ આ બધું એવું છે, આપણી કેપેસિટી પર ન ગાય. આપણે હવે અહીંયા ખુરશી માન બેવા મળતો હોય એમ કે મને ગાંધીનગરની ખુરશી મળી જાય, હું માની લઉં છું એમ કે હાલો 24 કલાક હું માની લઉં છું. હવે એ પછી કંઈ શક્ય ન કહે ને. હા, તમને એમ માનો કે ભાઈ આ ખુરશી છે, આ પાછી લઈને બેઠો મને આ કાલે આગળ લઈને બેવા મળે તો એ બરાબર છે. હા, એટલે અહીંયા એવું છે કે એ તો હા મનમોહન રૂપ નિધાન એ મહામુક્ત તુજે છે જેની પાદુકા લોલ, એ મહામુક્ત તુજે છે જેની પાદુકા લોલ. એવા પરમ પુરુષ મહારાજ મારી બેની પ્રગટ હરી મુજને મેળારેલો. મહામુક્તો. હા, જો સારંગપુરના વચનામૃતમાં મુક્તના ભેદ બતાવ્યા છે. મેં પહેલાં વાત કરી હતી. વડતાલના ત્રીજા વચનામૃતમાં 4 પ્રકારના મુક્ત બતાવ્યા છે, બરાબર. અને આપણે એમ કહીએ છીએ કે 4 પ્રકારના મુક્ત, એક ચાલો ચાલ ભક્ત કહેવાય, પછી પરમ એકાંતિક ભક્ત કહેવાય, પછી એકાંતિક મુક્ત કહેવાય, કે સંત્યો કે એકાંતિક સાધુ કહેવાય, વડતાલનું ત્રીજું વચન. અને પછી અનાદિ મુક્ત કહીએ. નારદ સંકાદિક અનાદિ મુક્ત હતા. મહારાજ કે હું પણ અનાદિ મુક્ત છું, 18મું વચનામૃત એમ કહે છે. તો અનાદિ મુક્તનો એક દરજ્જો છે. તો અનાદિ મુક્ત આ 4 પ્રકારના મુક્ત, એમાં મહામુક્ત એટલે પરમ એકાંતિક અને અનાદિ મુક્ત, આવા મોટા મુક્તો છે. એ ભગવાનના ચરણમાં ધારણ કરેલી પાદુકા એનું પૂજન કરે છે, ચાકડીનું પૂજન કરે છે. ભગવાનનું પૂજન કેનું પૂજન કરે છે? ચાકડીનું, ભગવાનનું નહીં. એ મહામુક્ત પૂજે છે જેની પાદુકા લોલ, એ એવા પરમ પુરુષ મહારાજ મારી બેની આ પ્રગટ હરી મુજને મળારેલો. બોલો, એવા પરમ પુરુષ મહારાજ મહામુક્તો જેની પાદુકા પૂજે. હા, ભગવાનનું પૂજન તો આપણે કરીએ, પણ ભગવાને ધારણ કરેલી જે પાદુકા એનું પૂજન. બોલો, મને થોડી ખબર છે. લગભગ ગુરુકુલમાં ભગવાનની ચાકડી છે, રાજકોટ ગુરુકુલમાં એનું નોમિને દિવસે કે એકાદશી દિવસે કંઈક પૂજન કરે છે. હા, એટલે પેલા નહોતા પણ હમણાં કંઈક કરે છે, એટલે થોડી મને ખબર છે. એ પાદુકા એટલે ચાકડી આનંદ પ્રસાદજી મહારાજે અમારા ગુરુને આપેલી. આ વાત મેં પહેલાં કરી દીધેલી છે. જુનાગઢમાં 21 દિવસનો મોટો યજ્ઞ કર્યો ત્યારે આનંદ પ્રસાદજી મહારાજ સહકુટુંબ પરિવારે પધારેલા, અને ત્યારે એ ચાકડી મારા ગુરુને આપેલી. એટલે ચાકડી આમ જુઓ તો લાકડું છે, બરાબર. એથી સારા લાકડાનું કંઈક બીજો ફર્નિચર બનાવતા છે, કોઈ એનું પૂજન કરાય છે કોઈ ના. પાદુકા એટલે ચાકડી કદાચ હાવ હાદી હોય, જૂની થઈ ગઈ હોય તો આપણે માથે ચડાવી પૂજન કરીએ, ધન્ય ભાગ માન્ય સ્પર્શ થઈ જાય તો
કારણ કે શું, ભગવાનના ચરણમાં ધારણ કરાયેલી છે, ભગવાનના સંબંધવાળી છે, એટલે મહામુક્ત પૂજે છે જેની પાદુકા. ભગવાનના સંબંધથી એનો મહિમા છે. પછી કે છે એવા દુર્લભ સુલભ થયા આજ મારી બેની, પ્રગટ હરી મુજાને મળ્યા રે લોલ. જે દુર્લભ હતા એ સુલભ થઈ ગયા. હા, જો દુર્લભ સુલભ ને છે વાત કરવી તો કરે. અત્યારના સમય પ્રમાણે નહીં, અત્યારે નહીં. હવે કે માનો કે તમારે દિવાળી સમયે કેરીનો રસ જોતો હોય, અત્યારે તો મળે. આ તો આગળની વાત કરું છું. તો દિવાળીએ ભાઈ કેરીનો રસ કે કેરી મળે નહીં કાંઈ. એ તો એની સિઝન હોય ત્યારે મળે એમ કે ને. અત્યારે તો 12 માસ મળે, કેરી મળે, સીઝન રસે મળે. હો હા, એટલે એ દુર્લભ નથી. પણ જદી સમય નહોતો આવો અને તેથી કોઈ એમ કે ભાઈ દિવાળી વખતે મારે અનકોટમાં ભગવાનને રસ ધરાવો છે, તો ભાઈ રસ હવે અત્યારે મળે નહીં કયો, એનો વખત વહી ગયો કે. એ તો ઉનાળો આવે ત્યારે મળે, 2 મહિના 3 મહિના કે એમ. દુર્લભ વસ્તુ સુલભ થઈ ગયા. હા, પછી કરોડો રૂપિયાનો હીરો એ રાજકોટની બજારમાં મળે, એ દુર્લભ છે. તમે મુંબઈ, કલકત્તા, દિલ્હી જાઓ તો હરી મળી જાય, તો એ દુર્લભ, ત્યાં સુલભ કહેવાય. એમ આ પરમ પુરુષ જે ભગવાન મહારાજ એ સામાન્ય માણસને મળવા દુર્લભ છે, સામાન્ય વ્યક્તિને મળવા દુર્લભ છે. તે સુલભ થઈ ગયા. બોલો, બધાને મળે. એવો ઓલા સગ્રામ ભગત બોલો, હવે એને મળ્યા. પછી જુનાગઢના ગોવા ભગત એને મળ્યા. બોલો, હે હા, જીવણ ભગત મઠનો રોટલો આપ્યો હતો. એટલે આ જે નીચી જ્ઞાતિના ભક્તો છે એને ભગવાન મળે છે. બોલો, આટલા દુર્લભ હતા એ સુલભ થઈ ગયો. હા, એવા દુર્લભ સુલભ થયા આજ મારી બેની, એ પ્રગટ હરી મુજાને મળ્યા રે લોલ. એ નર વિગ્રહ ધૈર્યો કરુણા કરી રે લોલ. નર વિગ્રહ એટલે માનવ શરીર. આપણે પહેલા વાત કરી દીધી ને કે ભગવાન જેવા છે એવા અહીંયા આવે તો ન મળી શકે, અને અહીંયા આપણી પાસે આવ્યા તો આપણા જેવા થઈને આવ્યા છે. નર એટલે માનવ, વિગ્રહ શરીર ધારણ કર્યું, માનવ શરીર ધારણ કર્યું ભગવાને. કે લીધો હા નર વિગ્રહ ધૈર્યો કરુણા કરી રે લોલ. એ લીધો દ્વિજ કુળે અવતાર મારી બેની, પ્રગટ હરી મુજાને મળ્યા રે લોલ. દ્વિજ કુળ, બ્રાહ્મણ કુળમાં ભગવાન પ્રગટ થયા. ધર્મ કુળમાં. બોલો, પ્રેમાનંદનો સ્વામી આજ શ્રી હરિ મુક્તિ આપી કરે ભવપાર. લ્યો, મોટા મોટા શોરૂમ હોય અને મોટા મોટા બિઝનેસ વાળા, સમજો ને આપણે મોટા મોટા અમે બે ના નામ લઈ, એ અદાણી ગ્રુપ કહેવાય કે રિલાયન્સ વાળા કહેવાય, એ મોટા મોટા છે ને. હવે એને 500 રૂપિયા કે 5000 રૂપિયા કે લાખ કરોડ રૂપિયામાં આ ગપ્પો થાય તો કંઈ એની નુકસાની દેખાય ખરી? દેખાય નુકસાની? તો એ એવું કોઈ લોકોએ, આ તો 2 નામ લીધા, પણ આવા કોઈ લોકો એવું કર્યું કે હાલો એક દિવસ છે ને અમારા મોલ મોટા મોટા જે શોરૂમ છે એક દિવસ હાવ ખુલ્લા, એક પૈસોય નહીં. શું? એક પૈસોય નહીં લેવાનો, તમારે જે જોઈએ તે લઈ જાઓ. આવું કોઈ કરે ખરા? આવું કોઈ કરે ખરા? મફત હો. આજે અમારો શોરૂમ છે કે આજે અમારો જે મોલ છે એ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા ખુલ્લો રહેશે, પણ કોઈનો એક પૈસો લેવામાં આવશે નહીં.
જેને જે જોઈએ તે લઈ જાઓ. બોલો, કોઈ કરે એવું? ભૂલમાં ન કરે તો ખાલી થઈ જાય, ખુરશી નો રહે. ભગવાને મુક્તિ આપી કરે ભવ પાર, હાવ મફતમાં હો, મુક્તિ આપી આપણને. પ્રેમાનંદ નો સ્વામી આજ શ્રી હરિ રે લોલ, કે મુક્તિ આપી કરે ભવ પાર મારી બેની. પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ. આપને આપે છે મુક્તિ મફતમાં. ભગવાન મુક્તિ મફતમાં આપે છે. ભાઈ આપણે 5, 15, 20, 25, 50 રૂપિયાની એક કંઠી હોય ને, કંઠી, અને તૂટી ગઈ હોય તો કે સામે કંઠી આપો ને, મફતમાં હો. અને કાં કોઈ કંઠી બંધાવા થાય સામે આને કંઠી બાંધજો ને, કે આ તો પોતે આવે, ખબર નથી મારે કંઠી પહેરવી છે, એ લઈને ન આવે. હા, મફતમાં કંઠી પહેરી જાય. બોલો, તો સાધુ દયા હોય, જે કંઠી હોય સારું કહેવાય, નવો નવો છે ને એને ક્યાં કહેવાનું, તું લેતે જ લઈને આવી પહેરાવી દે. પણ આપણે 25 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયા, એ 100 રૂપિયા તો નહીં હોય, ઓછા ભાવ મફત હોય છે કંઠીના, તો એ કંઠીને આપણે કિંમત ચૂકવતા નથી, સમજાને. એટલે અહીંયા તો મુક્તિ આપે છે મફતમાં સ્વામિનારાયણ ભગવાન. જય સ્વામિનારાયણ.